નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટાટેટ ઉમેદવારો સાથે અહીંયા મોટો અન્યાય જોવા મળી રહ્યો છે। જે ભરતી મિત્રો કચ્છમાં પણ સ્પેશિયલ ભરતીની જે રજૂઆત શરૂઆત જે કરવામાં આવી હતી મિત્રો, તો એ શરૂઆતમાં અને સાથે સાથે મિત્રો જે સેન્ટરો ફાળવા બાબતે પણ અહીંયા છે એ મિત્રો મોટી અહીંયા ગેરરીતિનો મામલો અહીંયા સામે આવ્યો છે। મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું, નવી ભરતીના અપડેટ શું છે આના પર પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો એ નમ્ર અપીલ છે। સાથે મિત્રો ખાસ નવા ચેનલ પર સૌ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે 2026ની જે આવનારી ભરતીઓ છે મિત્રો મોટી ભરતી થવાની છે અને એની સ્ટેપ બાય સ્ટેપ એટલે કે સંપૂર્ણ XYZ સંપૂર્ણ માહિતી છે એ મિત્રો આપણે ચેનલ ઉપર આપવામાં આવે છે, કેમ કે સ્પેશિયલ ટાર્ગેટની લગતા અપડેટો છે મિત્રો લાવીએ છીએ। તો બીજા નવા અપડેટ શું છે એના ઉપર પણ પ્રોપર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ પૂરો જોઈજો અને ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂર જોઈન કરજો। હવે માસ્ટરોની અછત બાદ ટેટ 1ની પરીક્ષા પાસની લાયકાતવાળા ઉમેદવારો પણ મળતા નથી। તમે જોઈ રહ્યા છો ઘણા ઉમેદવારો હોય છે કે કહી રહ્યા છે કે ભરતી નથી આવતા, પરંતુ અહીંયા જે ભરતી અંગે પણ ઉમેદવારો નથી મળતા। તો કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં 1500 શિક્ષકોની ઘટ યથાવત રહેશે। તમે જોવા મળી રહ્યું છે મિત્રો, જે ભરતી હતી છતાં પણ અહીંયા એક 1500 જેટલા જે શિક્ષકોની છે ભરતી છે મિત્રો અહીંયા ઘટ છે જોવા મળવાની છે। બાળવાટિકા તમામ શિક્ષકોને છૂટાઈ કર્યા બાદ નિમણૂક ત્યાં નિવૃત્તિને શરતે ભરતી કરવી એ પણ જરૂરી છે। તો મિત્રો રાજ્ય શિક્ષણ મંત્રી કચ્છના છતાં કેન્દ્ર નથી, કચ્છને ટેટ પરીક્ષાનું કેન્દ્ર ન આપી સરકારનો ઉમેદવારો સાથે અન્યાય જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સત્તા પક્ષ પર અહીંયા આરોપ કરતા જોવા મળી રહ્યા છે, જેમાં કચ્છ જિલ્લાને ટેટ પરીક્ષાનું કેન્દ્ર ન મળતા રાપરના પૂર્વ ધારાસભ્ય જે સંગતાબેન બચુભાઈ આરેઠિયા છે એમને વિપક્ષના જે પક્ષ છે એમનો આક્ષેપ કર્યો છે કે તમે સેન્ટર કેમ નથી આપ્યું। તો મિત્રો એ પણ એક મહત્વનો મુદ્દો છે, કેમ કે ઉમેદવારો મિત્રો એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હોય છે, ત્યાં એમને કઈ સુવિધાઓ મળતી નથી, જેના કારણે થઈ આ એક મુદ્દો પણ સામે આવ્યો છે। અને મિત્રો જે ઉમેદવારો આવનારી ભરતી કેટલી આવવાની છે એનો વિડીયો ખાસ નથી જોયો તો ખાસ નિહાળી લેજો, એનો પણ આપણે કાલે વિડીયો મૂકેલો છે, તો ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। બાકી મિત્રો આજના અપડેટ મળ્યા હતા, નવી કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ 2026ને ભરતી રિગાર્ડિંગ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત।